વડોદરા જિલ્લામાં સૌપ્રથમ વખત ડભોઈ એપીએમસી ખાતે સીસીઆઈ અધિકારી અને એપીએમસીના વાઇસ ચેરમેન દિલીપભાઈ પટેલ સુરેશભાઈ પટેલની ઉપસ્થિતિ ટેકાના ભાવથી કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ડભોઈ એપીએમસીના વાઇસ ચેરમેન દિલીપભાઈ નાગજીભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી ડભોઈ સેન્ટરને મંજૂરી મળી રહી હતી। ડભોઈ એપીએમસી ખાતે સીસીઆઈના અધિકારી ડી સોલંકી નેજા હેઠળ કપાસના ટેકાના ભાવ 6,970 ક્વિન્ટલ પ્રમાણે ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। હાલમાં ઠંડીની મોસમ ચાલી રહી છે, ત્યારે ખેડૂતોએ પોતાના કપાસ સાથે બહાર ન બેસવું પડે એ માટે ડભોઈ એપીએમસી દ્વારા પોતાનું સેન્ટર આપી 2024ના પ્રથમ દિવસે નવા વર્ષે સોમવારથી ટેકાના ભાવથી કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આજરોજ ડભોઈ મુકામે શ્રીજી ફાઈબરની અંદર કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ મારફતે આજથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે। વડોદરા જિલ્લામાં સૌપ્રથમ આ ડભોઈ સેન્ટર ચાલુ કર્યું છે, એ બદલ સીસીઆઈ અને સરકારશ્રીનો આભાર માનું છું। સાથે સાથે તમામ ખેડૂતોને હું આમંત્રણ આપું છું। નવા સિઝનનો ભાવ સરકારશ્રીએ નક્કી કર્યા મુજબનો 6,970 રૂપિયા ક્વિન્ટલનો છે। અત્યારે એ ગ્રેડના માલની ખરીદી કરવામાં આવી રહી છે, તો દરેક ખેડૂતને મારી વિનંતી છે કે બધા સારો માલ જ અહીંયા આગળ લઈને આવે તો જ આપણને સહેલું અને વ્યાજબી પડશે, કારણ કે ખરાબ માલ હશે તો એ લોકો ચલાવશે નહીં। એટલે આપણે વધુ કાળજી રાખીને હું સમગ્ર ખેડૂતોને આમંત્રણ આપું છું કે અમારા આ જે સેન્ટર શરૂ થયું છે ડભોઈ શ્રીજી ફાઈબરની અંદર વેગા, ત્યાં આગળ બધા આવે અને અહીંયા આગળ જ માલ નાખે। સસ્તામાં કોઈ કપાસ વેચવાની જરૂર નથી। આજ રોજ ડભોઈ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકામાં કપાસની ખરીદી ખૂબ નીચા ભાવે ખાનગી વેપારીઓ દ્વારા થતી હતી, તેને અનુસંધાને ડભોઈ એપીએમસીના પ્રમુખ શ્રી દિલીપભાઈ સાથે ચર્ચા વિચારણા કરતા એમને ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને સરકારશ્રી પાસેથી એપીએમસીનું સેન્ટર ચાલુ કરાવવા બાબતની રજૂઆત કરી હતી, જે સરકારશ્રી દ્વારા આ ડભોઈ તાલુકામાં સીસીઆઈનું સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે, જે ડભોઈ તાલુકાના ખેડૂતો તથા ડભોઈ તાલુકા ભારતીય કિસાન સંઘ વતી એપીએમસીના પ્રમુખશ્રીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દરેક ખેડૂતને હવે અમે આહવાન કરીએ છીએ કે ભાઈ ડભોઈ એપીએમસીને સપોર્ટ થવા બાબતથી તમે અહીંયા સીસીઆઈમાં જ કપાસને વેચવા માટે આવો।